નમસ્કાર, હું વોકેશનલ ટ્રેનર ઋતુ કંકોશિયા, પીએમસી મોડલ સ્કૂલ અવાણિયા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। અહીંયા આજે આપણે બોડી મેઝરમેન્ટ અને તેના લેવાની અલગ અલગ પ્રકારની રીતો વિશે ભણીશું। કોઈ પણ પરફેક્ટ અને ફિનિશ ગાર્મેન્ટ સીવવું હોય તો એના માટે બોડી મેઝરમેન્ટ એક વ્યવસ્થિત લેવું ખૂબ જ જરૂરી છે। જ્યારે મેઝરમેન્ટ હોતું નથી પરફેક્ટ તો એ ગાર્મેન્ટ પણ પરફેક્ટ સીવાતું નથી, જેના હિસાબે એનું ફિટિંગ વ્યવસ્થિત આવતું નથી। તો અહીંયા આપણે બોડી મેઝરમેન્ટ લેતા શીખીશું અને ઘણીવાર એવા કેસો પણ આવે છે જ્યારે આપણે ગાર્મેન્ટ સીવવાનું હોય છે તો વ્યક્તિ આપણી સામે હોતી નથી, તો આવા કેસોમાં કેવી રીતે મેઝરમેન્ટ લઈ શકાય તેના વિશે પણ અહીંયા આપણે શીખીશું। ચાલો તો હવે આપણે બોડી મેઝરમેન્ટ લેતા શીખીશું। જે વ્યક્તિનું બોડી મેઝરમેન્ટ લેવાનું છે તે વ્યક્તિને જેટલું પોસિબલ હોય એટલું આપણે સપાટ જગ્યા પર એને ઊભા રાખીશું અને પોસિબલ હોય તો એને કાચની સામે ઊભા રાખીશું, જેથી વ્યક્તિ પણ જોઈ શકે કે મારું માપ કેવી રીતે લેવામાં આવે છે અને કેટલી લંબાઈનું કેમ આવું છે, તેનાથી વ્યક્તિ પણ જોઈ શકે અને માપમાં ફેર આવતો નથી। જો વ્યક્તિએ શૂઝ કે ચપ્પલ પહેરેલા હોય તો એને રિમૂવ કરાવી દેવા ખૂબ જ હિતાવહ રહે છે। ચાલો તો હવે આપણે બોડી મેઝરમેન્ટ લેતા શીખશું। બોડી મેઝરમેન્ટ આપણે લઈએ છીએ પછી ક્યારે કોઈ પણ ગાર્મેન્ટનું જે ડ્રાફ્ટિંગ કરે છે ત્યારે પહેલા હંમેશા ઊભું માપ આવે છે, ત્યારબાદ આડું માપ લેવામાં આવે છે। તો આપણે બોડી મેઝરમેન્ટ પણ એવી જ રીતે લેતા શીખીશું, પહેલા ઊભું પછી આડું માપ, જેનું તમે એક એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે તમારે આપણે બેઝિક બ્લોક તમારે બનાવવો છે તો એની સૌથી પહેલા આપણે શું લેશું, લંબાઈ, જે કેવું માપ છે ઊભું, ત્યારબાદ આપણે એનું શોલ્ડર લેશું, તે કેવું માપ છે આડું માપ છે, ત્યારબાદ આપણે એનો આર્મ હોલ લેશું, તો આર્મ હોલ એ કેવું માપ છે ઊભું માપ છે, ત્યારબાદ આપણે એનો ચેસ્ટ રાઉન્ડ લેશું, તો ચેસ્ટ રાઉન્ડ જે છે કેવું માપ છે આડું માપ છે, ત્યારબાદ આપણે એની કમરની લંબાઈ લેશું, કે કમરની લંબાઈ જે છે એ પણ કેવું માપ છે ઊભું, ત્યારબાદ છે કમરનો રાઉન્ડ લેશું, તો એ માપ કેવું આવે છે આડું માપ આવે છે। તો આ જ રીતે આપણે માપ લેતા પણ શીખીશું। તો હવે બોડી મેઝરમેન્ટ લેતા શીખીશું। જે બેઝિક બોડી મેઝરમેન્ટ છે એ જ લેવાના આપણે અહીંયા શીખીશું। સૌપ્રથમ તો છે તે વ્યક્તિને સીધા હાથ સાથે સ્ટ્રેટ ઊભા રાખવામાં આવે છે અને તેનું લંબાઈનું માપ લેવાનું આવે છે। લંબાઈનું માપ છે એ આપણે અહીંયા શોલ્ડરથી લઈ અને એને જેટલી લંબાઈ રાખવું હોય એ કસ્ટમરને કે વ્યક્તિને પૂછીને આપણે એ પ્રમાણે રાખીશું। તો અહીંયાથી આપણે મેઝર ટેપ રાખી એના વચ્ચેના ભાગથી લઈ એને જેટલું જ તે લંબાઈનું ગાર્મેન્ટ રાખવું છે એટલી લંબાઈ એને પૂછી અને માપવાની રહેશે। ત્યારબાદ છે શોલ્ડરનું માપ લેવાનું છે, તો વ્યક્તિને આમ પાછળની સાઈડ ફેરવી અને તેનો આઈ શોલ્ડરના હાડકાથી આ શોલ્ડરના હાડકા સુધીનું માપ લેવાનું આવશે। આવી રીતે એનું માપ લેવાનું થશે। ત્યારબાદ છે આપણે શું માપ લેશું, આર્મ હોલનું માપ આવે છે, તો આર્મ હોલનું માપ છે બેઝિકલી લેવાનું આવતું નથી। આપણા બોડી મેઝરમેન્ટમાં જે ચેસ્ટનું માપ હોય છે એના માપમાંથી આપણે એને માઈનસ કરીને આર્મ હોલનું માપ લેવાનું આવે છે, પણ ઘણા ખરા લોકો આર્મ હોલનું માપ છે તે આવી રીતે માપતા હોય છે, તો આ પણ માપ એક સાચું માપ હોય છે। ત્યારબાદ આપણે લેશું બસ્ટ રાઉન્ડ। તેનું બસ્ટ રાઉન્ડ લેવા માટે વ્યક્તિને એના હાથ સેજ પહોળા કરાવી અને આવી રીતે રાખશું અને વચ્ચે આમ એક આંગળ જેટલી જગ્યા રાખશું, જેના માટે ઇઝનેસ આવી શકે છે અને આ માપમાં હંમેશા અડધો ઇંચ વધારે રાખવાનું થશે, કારણ કે આપણે ઇઝનેસ માટે અને વ્યક્તિ જે શ્વાસ લે છે એના માટે થોડું ખુલ્લું રાખવું જરૂરી છે। ત્યારબાદ આવશે એનું વેસ્ટની લંબાઈ, તો એ પણ આપણે અહીંયા આ પોઈન્ટથી જ લઈ અને આમ વચ્ચેના ભાગથી રાખી અને એની જ્યાં સુધી કમર છે ત્યાં સુધી, અને કમરનું માપ છે હંમેશા વ્યક્તિને કમરની સૌથી જે નાની સાઈઝનો ભાગ છે ત્યાં વ્યક્તિને એના હાથ રખાવાના અને એની માપ લેવાનું રહેશે। ત્યારબાદ છે એનું હિપ રાઉન્ડ લેવાનું આવશે, ત્યારબાદ છે એનું કમરનો રાઉન્ડ લેવાનો આવશે। તેમાં પણ આપણે વચ્ચે એક આંગળી રાખી અને તેનું માપ આપણે લેશું। ત્યારબાદ જે છે એની જો પૂરતું કરવાનું હોય છે તો કટ લેન્થ કરવાની આવે છે, તેના માટે પણ લેન્થ જે છે હંમેશા અહીંથી માપશું અને એને વ્યક્તિને ક્યાં સુધીનું કટ રાખવું છે પ્રમાણે પૂછી અને આપણે કટ લેન્થ એની લેશું। ત્યારબાદ જેનો હિપ રાઉન્ડ લેવાનો આવે છે, તો વ્યક્તિને આવી રીતે રાઉન્ડમાં રાખી અને એનો હિપનો રાઉન્ડ લેવાનો થશે। આ રીતે આપણે અપર પોર્શનનું માપ લેવાનું આવે છે। ત્યારબાદ એમાં જે સ્લીવ આવે છે
તો સ્લીવની લેન્થ જે અહીંયા આપણે શોલ્ડરના હાડકાથી જે શરૂઆત કરી હતી ત્યાંથી મેઝર ટેપ રાખી અને વ્યક્તિને જ્યાં સુધી સ્લીવ રાખવી છે ત્યાં સુધી એની લેન્થ લેશું. જો કોણીથી નીચે સ્લીવ રાખવી છે તો વ્યક્તિનો હાથ આમ સેજ વળાવી અને ત્યારબાદ આવી રીતે માપ લેવાનું થશે. ત્યારબાદ એનો સ્લીવનો રાઉન્ડ આવે છે એની જ્યાં સુધીની સ્લીવ હોય ત્યાં સુધી એનું આવી રીતે રાઉન્ડનું માપ લેવાનું થશે. આવી રીતે અપર પોર્શનનું માપ લેવાનું થશે. હવે લોઅર પોર્શનનું જે ગાર્મેન્ટનું માપ લેવાનું થાય છે ત્યારે વ્યક્તિ જ્યાંથી પેન્ટ છે કે સલવાર છે પહેરે છે એ વેસ્ટ એને પૂછવાની અને ત્યાંથી એનું નીચેની સાઈડનું માપ લેવાનું થશે. જો અહીંથી આવી રીતે નીચેની સાઈઝનું માપ લેવાનું થશે અને ત્યારબાદ એને કમરની ગોળાઈ જે છે ફરીથી લેવાની થશે કારણ કે વ્યક્તિમાં કુર્તામાં જે કમરની લંબાઈ આવે છે તે કુર્તાની કમરની લંબાઈ અને પેન્ટની કે સલવારની કમરની લંબાઈ હંમેશા અલગ હોય છે. તો લોઅર પોર્શનમાં પણ ફરીથી કમરની ગોળાઈ જે છે એનું માપ લેવાનું થશે. તેવી જ રીતે એને હિપનું માપ જે આપણે લીધેલું છે ઇનવિચ હિપનું માપ એને આમાં એડ કરવાનું થશે અને ત્યારબાદ જે છે નીચેને મોળીનું માપ લેવાનું થશે. તો એ વ્યક્તિને એની અનુકૂળતા પ્રમાણે આવી રીતે પૂછી અને એનું વ્યક્તિનું મોળીનું માપ લેવાનું થશે. આવી રીતે આપણે પરફેક્ટ બોડી મેઝરમેન્ટ લઈ શકીએ છીએ. બોડી મેઝરમેન્ટ જેમ આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે કયા કયા બોડી મેઝરમેન્ટ લીધા એ તમને હું અહીંયા લખીને બતાવી રહી છું. કુલ લંબાઈ, શોલ્ડર, આર્મહોલ, બસ્ટ રાઉન્ડ, વેસ્ટ લેન્થ, વેસ્ટ રાઉન્ડ, કટ લાઈન અને હિપ રાઉન્ડ. ત્યારબાદ આપણે જે લોઅર પોર્શનમાં માપ લીધું તેમાં પણ આ શું આવશે? કુલ લંબાઈ, વેસ્ટ રાઉન્ડ, હિપ રાઉન્ડ અને બોટમ. આ જે માપો છે બધા બેઝિક માપો છે. આપણે ગાર્મેન્ટની જરૂરિયાત પ્રમાણે આ માપોમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ. હવે જે છે માપ લેવાની અલગ અલગ રીતો મેં પહેલા પણ તમને કહ્યું એવી જ રીતે કે ઘણીવાર એવા કેસ બને છે કે જે વ્યક્તિનું ગાર્મેન્ટ સીવાનું હોય છે વ્યક્તિ આપણી સામે હોતી નથી. એવા કેસમાં આપણે બોડી મેઝરમેન્ટ લઈ શકતા નથી. ત્યારે વ્યક્તિ આપણને એનું સીવેલું ગાર્મેન્ટ આપી દે છે અથવા આપણે સ્ટાન્ડર્ડ માપથી આપણે એનું માપ લઈ શકીએ છીએ. જે આપણે ત્યાર કપડાં લઈએ છીએ તેની પાસે તો આપણે જતા નથી. આપણે એને આપણું ત્યાર ગાર્મેન્ટ પણ આપેલું નથી છતાં પણ ઘણીવાર એવું થાય છે કે એ ગાર્મેન્ટ આપણને એકદમ બોડી ફિટ આવી જતા હોય છે. તો એ માપ કેવી રીતે લેતા હોય છે એ આપણે અહીંયા ગણીશું. હવે આપણે માપ લેવાની રીતે શીખશું. એમાં માપ લેવાની અલગ અલગ 3 પ્રકારની રીતો છે: પ્રત્યક્ષ માપ, પરોક્ષ માપ અને સરેરાશ માપ. પ્રત્યક્ષ માપ એટલે વ્યક્તિ આપણી સામે હાજર હોય છે અને જે બોડી મેઝરમેન્ટ આપણે શીખ્યા એ રીતે જે આપણે માપ